જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું કચ્છી દાબેલી. એને માટે શું સામગ્રી જોઈશે તે હું તમને બતાવી દઉં. સામગ્રી માટે આપણને આ બટાકા છે મેં બાફીને રેડી કરી દીધા છે, કાજુના ટુકડા છે, દાબેલી મસાલો, હિંગ, બુંદી છે, દ્રાક્ષ, આંબલી અને ગોળનું પાણી છે, સિંગદાણા છે શેકેલા, દળમ, મીઠું, સેવ, કાંદા, કોથમીર અને લસણ અને મરચાંની મેં પેસ્ટ બનાવી છે, હળદર, લાલ મરચું છે અને આ બટર છે પાઉંને શેકવાને માટે. આ પાઉં છે. ચાલો તો હવે આપણે એની અંદર તેલ મૂકી દઈએ. તેલ ગરમ થાય એટલે આપણે અંદર કાંદો નાખી દઈશું. આપણે આ હિંગ અંદર એડ કરી દઈશું, હલાવી દઈએ. અંદર કાજુના ટુકડા, સિંગદાણા, દ્રાક્ષ, દાબેલી મસાલો, મીઠું અને મિક્સ કરી દઈએ આપણે. એની અંદર થોડી આપણે હળદર નાખીશું અને લાલ મરચાં. આપણે આજે મેં બટાકા બાફીને રેડી રાખ્યા હતા તે અંદર એડ કરી દઈશું. કોથમીર નાખી દઈશું, આંબલીની પેસ્ટ, આપણે પાછું બધું મિક્સ કરી દઈએ. હવે આપણે બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે આ બટર નાખીને પાઉંને શેકી દઈશું. અમે આપણે દાળ મિક્સ કરી દઈશું. બુંદી છે, એને મિક્સ કરી દઈએ. થોડી સેવ નાખીને એડ કરી દઈશું આપણે. સારી રીતે મિક્સ થઈ જાય એટલે બટર ગાર્લિકવાળું જે મેં પેસ્ટ તૈયાર કરી છે તે બટર એના પર પાઉંની ઉપર ચોપડી દઈશું. પછી આ મસાલો અંદર ભરી દઈશું. આપણે આ ચટણી ગાર્લિકની જે મેં રેડી કરી છે તે ચોપડી દઈએ બંને પાઉં પર. હવે આપણે આ જે મસાલો રેડી કર્યો તો બટાકાનો તે અંદર ભરી દઈશું. આ રીતે એને પાછા શેકી દઈશું. પાઉં શેકાઈ ગયા છે. હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું. કચ્છી દાબેલી રેડી છે. બધાને ભાવશે મારી કચ્છી દાબેલી. તમે પણ બનાવજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં. ને જરૂરથી નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપીમાં આપણે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.